સાવલી તાલુકાના મોટાપુરા ગામથી જીઆઈડીસીને જોડતા મહત્વના રોડના વિકાસ કાર્યનું ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી રોડની સુવિધા માટે કરવામાં આવતી માંગને પગલે વિકાસ કાર્ય હાથ ધરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મોટાપુરા જીઆઈડીસી માર્ગ ગ્રામજનો અને ખેડૂતો ઉપરાંત જીઆઈડીસીમાં રોજગારી માટે અવરજવર કરતા કામદારો, ઉદ્યોગકારો અને વાહન ચાલકો માટે મહત્વનો માર્ગ છે. રોડનું કામ પૂર્ણ થયા બાદ રોજિંદી અવરજવર વધુ સરળ બનવાની સાથે મોટાપુરા અને જીઆઈડીસી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે અને વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. રિપોર્ટર પરેશ પંડ્યા, સાવલી. મારા મોટાપુરાથી જીઆઈડીસીને જોડતા ખૂબ અત્યંત જરૂરી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ખાતમુહૂર્ત કરતા મને ખૂબ આનંદ થાય છે. કેટલા વર્ષોની માંગણી હતી અને ડાંબર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડાંબર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી, ત્યારે ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું. 550 મીટરની પહોળાઈવાળો આ રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી ડેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે જીઆઈડીસીમાં જાય છે, એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ત્યારે અમે રજૂઆત કરી ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને 2 કરોડનો જે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું, ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી છે, કામો પરિપૂર્ણ થતા એવી સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે. આજના દિવસ હું જોતા ખૂબ આનંદ અનુભવું છું અને જે મારું સન્માન, સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.